આયોજન શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર થશે। T-20 ફોર્મેટમાં યોજાનારા એશિયા કપ 2025નું આયોજન ભારતની મેજબાની હેઠળ સંયુક્ત અરબ અમીરાત, UAEના દુબઈ અને અબુધાબીમાં થશે। આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર વચ્ચે રમાશે, જો કે અધિકૃત શિડ્યુલ હજી જાહેર કરવામાં આવ્યું નથી। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCB અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCના અધ્યક્ષ મોહસિન નકવીએ એક્સ પૂર્વે ટ્વિટર પર આ મહત્વપૂર્ણ જાણકારી આપી છે। મોહસિન નકવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, મને ખૂબ આનંદ છે કે સંયુક્ત અરબ અમીરાતમાં યોજાનાર એશિયા કપ 2025ની તારીખો નક્કી થઈ ગઈ છે। આ ટૂર્નામેન્ટ 9મી 28 સપ્ટેમ્બર દરમિયાન રમાશે અને ક્રિકેટ પ્રેમીઓને ઉત્તમ મુકાબલા જોવા મળશે। વિસ્તૃત શિડ્યુલ જલ્દી જ જાહેર થશે। આગામી T20 વર્લ્ડ કપ, જે ભારત અને શ્રીલંકામાં આગામી 7 મહિનામાં યોજાવાનો છે, તેના પૂર્વ સંધ્યાએ એશિયા કપનું આયોજન પણ T20 ફોર્મેટમાં રાખવામાં આવ્યું છે। એશિયા કપનું પાછલું સંસ્કરણ 2023માં વન ડે ફોર્મેટમાં યોજાયું હતું, જેમાં ભારતે શ્રીલંકાને હરાવી ખિતાબ જીત્યો હતો। ક્રિકબઝે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે એશિયા કપ 2025 અંગેની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે। હોંગકોંગમાં યોજાયેલી ACCની તાજેતરની મીટિંગ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા કૂટનીતિક તણાવને કારણે આ મીટિંગ ચર્ચામાં રહી હતી, પરંતુ હાલ વિવાદો થાળે પડતા ટૂર્નામેન્ટ માટેની તૈયારીને લીલી ઝંડી મળી ગઈ છે। આ માહિતી તમને મદદરૂપ થશે?